રાજ્યમાં કમોસમી વરસાદનું જોખમ યથાવત. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી. હવામાન વિભાગ અનુસાર 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસી શકે છે માવઠું. ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ. રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. માવઠું પડતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો. કપરાડાના સુથારપાડા, વીરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું. ગીર સોમનાથમાં ખેડૂતોએ કોડીનાર મામલતદારને આપ્યું આવેદનપત્ર. પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ. રાજકોટમાં માવઠાના કારણે પાકમાં નુકસાની અંગે વિપક્ષના સભ્ય મનસુખ સાકરિયાએ લખ્યો પત્ર. જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને કરાઈ રજૂઆત. સર્વે કરી સહાય ચૂકવવા કરાઈ માંગ. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયું છે વ્યાપક નુકસાન. રાજકોટમાં માવઠાના કારણે પાકમાં નુકસાની અંગે વિપક્ષના સભ્ય મનસુખ સાકરિયાએ લખ્યો પત્ર. જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને કરાઈ રજૂઆત. સર્વે કરી સહાય ચૂકવવા કરાઈ માંગ. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયું છે વ્યાપક નુકસાન. માવઠાની અસર ઓછી થતા રાજ્યના અનેક વિસ્તારમાં આકરી ગરમીનો અનુભવ. અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો પહોંચી શકે છે 40 ડિગ્રીને પાર. હવામાન વિભાગ અનુસાર આગામી 6 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં થઈ શકે છે 5 ડિગ્રી સુધીનો વધારો. જીપીએસસી સામે આંજણા સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીના ગંભીર આરોપ. જીપીએસસીમાં સામાજિક અને જાતીય આધારિત કારસો રચાતો હોવાનો આરોપ. મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને અપાય છે વધુ માર્ક્સ. સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા, જ્યારે મૌખિકમાં અપાય છે વધુ માર્ક. આંજણા સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લગાવ્યો આરોપ. જીપીએસસીની મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સભ્ય નથી. કોંગ્રેસે પણ હરિભાઈ ચૌધરીના આરોપને આપ્યું સમર્થન. જીપીએસસીની ભરતીમાં થાય છે ભ્રષ્ટાચાર. આંજણા સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરી જીપીએસસી પર લગાવેલા ભેદભાવના આરોપનું ઠાકોર સમાજના અગ્રણીએ કર્યું સમર્થન. નિવૃત્ત પ્રોફેસર બીસી રાઠોડે આરોપ લગાવ્યો કે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં વધુ માર્ક્સ આપી મેરિટમાં લાવવામાં આવે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો પાસ થાય તેવી ગોઠવણ કરવામાં આવતી હોવાનો આરોપ. રાજકોટમાં નર્સની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ. ચોલાબેન પટેલની હત્યાના આરોપસર કાંજી વાંજાની ધરપકડ કરવામાં આવી. આરોપી દુષ્કર્મના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. મૃતક નર્સે સ્વ બચાવમાં આરોપી પર છરીના ઘા ઝીંક્યા. આરોપીએ નર્સ પાસે રહેલી છરીથી જ તેની હત્યા કરી. રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી ઋષિકેશ સોસાયટીમાં હવસખોરે પાડોશમાં રહેતી નર્સની કરી હત્યા. 53 વર્ષીય ચોલા પટેલ નામની નર્સે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા કાંજી વાંજાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા. 4 મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં લાગી હતી જોબ પર. અમદાવાદ સિવિલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં આજે ફરી હંગામો. જીસીઆરઆઈના ડાયરેક્ટર વિરુદ્ધ જોરદાર આક્રોશ. નર્સિંગ સ્ટાફે શશાંક પંડ્યા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગ્રેવિયન્સ કમિટી મેમ્બર્સ સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે. આંતરિક બદલીઓને લઈ શશાંક પંડ્યા સામે નર્સ સ્ટાફ લડી લેવાના મૂડમાં. નર્સ સ્ટાફનું માનીએ તો બનાવના 4 દિવસ પહેલા જ ચોલાબેન શશાંક પંડ્યાને મળવા આવ્યા હતા. ડોક્ટર પંડ્યાએ ચોલાબેનને કોઈ જવાબ આપ્યો ન હતો. જોકે શશાંક પંડ્યા રાજીનામું નહીં આપે તો સામૂહિક રાજીનામાની ચીમકી. અનેક વિવાદમાં આવી ચૂક્યા હોવા છતાં ડોક્ટર પંડ્યાને કોણ છાવરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોર્પોરેટરના સવાલોથી આવ્યો રાજકીય ગરમાવો. રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા કોર્પોરેટર નેહલ શુક્લે ફાયર એનઓસીના નિયમો અને પેન્ડિંગ અરજીઓ તેમજ ટેન્ડરની વિગતો માંગી. ₹20 લાખથી વધુના ટેન્ડર અને મંજૂરી અંગે માંગી વિગત. ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લે ટેન્ડર, રીટેન્ડર ઉપરાંત વધારાના 10% પેમેન્ટ મામલે ગત સામાન્ય સભામાં કર્યા હતા સવાલ. છતાં તેનો સ્પષ્ટ જવાબ નથી મળ્યો. હવે 2 નવા સવાલ આવતા સત્તાધીશો મૂંઝાયા. પ્રશ્નોના લેખિત જવાબ અપાશે તેવી મેયર નૈનાબેન પઢેડિયાએ આપી ખાતરી. માયાવદર શહેર કોંગ્રેસે આપેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો. કોંગ્રેસ પ્રમુખ નયન જીવાણી પર ભાજપના નેતાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાની ગુંડાગર્દીના વિરોધમાં કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું અડધો દિવસ માટે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા કૌભાંડની તપાસ કરાવવાની માંગ સાથે કોંગ્રેસે ડીડીઓને આપ્યું આવેદનપત્ર. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર.
સમગ્ર દાહોદ જિલ્લામાં તપાસ કરાવવા માંગ. કૌભાંડમાં સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ અને બળવંત સામે પણ ગંભીર આરોપ. બનાસકાંઠાના પાલનપુરથી અંબાજી હાઈવે પર પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો પરેશાન. સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ. ભાજપ શાસિત કડી નગરપાલિકાના ગેરવહીવટના વિરોધમાં યોજાઈ આક્રોશ રેલી. કમોસમી વરસાદ સમયે અંડરપાસમાં પાણી ભરાવાથી એક યુવાનનું મોત થયું હતું. કડી પાલિકાના શાસકો સામે આક્રોશિત જનતાએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. વરસાદી પાણીના નિકાલનો કાયમી ઉકેલ કરવા માંગ. સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ખાતરના નામે ઉઘાડી લૂંટ. નેનો યુરિયાની બોટલ ફરજિયાત લેવા કરવામાં આવી રહ્યું છે દબાણ. ખરીદ વેચાણ સંઘ પર મનમાની કરવાનો ખેડૂતોએ લગાવ્યો આરોપ. નેનો યુરિયાની બોટલ ન ખરીદે તો ખાતર આપવામાં નથી આવતું. સંઘ અને પ્રશાસન સામે ખેડૂતોમાં ભારે રોષ. છેલ્લા 4 દિવસમાં 4 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ સુરેન્દ્રનગરમાં. ચોટીલાના પ્રાંત અધિકારીએ મૂળી અને થાનગઢ પંથકમાં બ્લેક ટ્રેપ, માટી અને કાર્બોસેલની ચોરીના 4 કેસ કર્યા. 300 કરોડની ખનીજ ચોરીના કેસમાં વસૂલાતની કામગીરી ચાલી રહી હોવા છતાં ખનીજ માફિયાઓ બેફામ રીતે કરી રહ્યા છે ખનન. સુરેન્દ્રનગરના તત્કાલીન પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સામે કોર્ટમાં 50 લાખનો દાવો. મેરિટમાં આવવા માટે જરૂરી અનુભવનું પ્રમાણપત્ર ન આપતા આર્થિક નુકસાન થયું હોવાની અરજદારની ફરિયાદ. શિક્ષણ અધિકારીએ અનુભવનું પ્રમાણપત્ર ન આપતા નોકરી ન મળી હોવાની અરજદારની રજૂઆત. મહેસાણામાં બોગસ દસ્તાવેજના આધારે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાના કેસમાં 1 વર્ષ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ. 316થી વધુ લોડિંગ વાહનોને ખોટા ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવાયા. આરટીઓ અધિકારી એજન્સીના સંચાલક અને ત્યાં કામ કરતા શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ગેરકાયદે દબાણો હટાવાયા. પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને દુકાનો, લારી ગલ્લાઓ હટાવી કામગીરી હાથ ધરી. વર્ષોથી સ્થાનિકોએ અહીંયા દુકાનો નાખી અને વેપાર કરતા હતા. સ્થાનિકોએ દબાણનો વિરોધ કરતા 8થી 10 લોકોને કરાયા ડિટેન. ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ જાહેર કરાયેલી છોટાઉદેપુરની દીકરીને મળ્યો ન્યાય. અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર ગણી નાપાસ જાહેર થઈ હતી. સંપૂર્ણ તપાસ કરી વિદ્યાર્થીને પાસ જાહેર કરાઈ. ખંડ નિરીક્ષકને શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. કચ્છના આહિર સમાજનું સરાહનીય પગલું. સગાઈથી લગ્ન સુધીના સામાજિક પ્રસંગોમાં દાગીનાની લેતી દેતી ઉપર મૂક્યો પ્રતિબંધ. વધતી જતી મોંઘવારીને લઈને સમાજના હિતમાં નિર્ણય. દાગીનાની લેતી દેતી કરશે તો 5.5 લાખનો દંડની જોગવાઈ. પંચમહાલ જિલ્લાની 152 નિષ્ક્રિય સહકારી મંડળીઓને લેવાઈ ફડચામાં. પિયત, મજૂર, વૃક્ષારોપણ સહિતની મંડળીઓને રદ કરવાની હાથ ધરાશે કાર્યવાહી. 86 મંડળીઓ સામે ફડચામાં લેવા માટેની કાર્યવાહી ચાલુ. વર્ષોથી કોઈ કામગીરી ન કરતાથી કાર્યવાહી. ડીસાના પાલડી ગામે અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરનાર 20 લોકો સામે નામજોગ ફરિયાદ. મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ ન આપતા અને ફાળો ન લેતા અનુસૂચિત જાતિના લોકો નારાજ. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાથ ધરી તપાસ. રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા આવક મર્યાદામાં વધારો કરાયો. સહાય મેળવવા માટે આવક મર્યાદા 1 લાખથી વધારી 3 લાખ કરાઈ. આ સુધારાથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે. સરકારી કર્મચારીઓને મેડિકલ ખર્ચના રીએમ્બર્સમેન્ટની જગ્યાએ પીએમજેવાય અંતર્ગત 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વની કરી જાહેરાત. 6,40,000 કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આવરી લેવાશે. 330 કરોડ જેટલું નવું ભારણ રાજ્ય સરકારની તિજોરી પર પડશે. રાજ્ય સરકાર ઉનાળુ મગની કરશે ટેકાના ભાવે ખરીદી. ખેડૂતોએ 25 મે સુધીમાં કરાવવાની રહેશે ઓનલાઈન નોંધણી. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે માટે ભારત સરકાર ઉનાળુ મગની કરશે ખરીદી. અમદાવાદમાંથી ઝડપાયેલા 2 બાંગ્લાદેશીની ધરપકડને લઈ એટીએસે કર્યો ખુલાસો. બંને બાંગ્લાદેશી છેલ્લા 12 વર્ષથી ગેરકાયદે કરતા હતા વસવાટ. 2022 પહેલા બંને આરોપીઓએ બનાવ્યા હતા બોગસ આધાર કાર્ડ. નકલી આધાર કાર્ડના આધારે બંનેએ કઢાવ્યો હતો પાસપોર્ટ પણ. અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશી મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો. ઘૂસણખોરોએ કોર્પોરેટરના લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા. કોર્પોરેટર ગીતા સોલંકી અને કમરુદ્દીનના લેટરપેડનો કરાયો ઉપયોગ. તપાસમાં કોર્પોરેટરના લેટરપેડની ડિજિટલ કોપી મળી આવી.
સુરત મહાનગરપાલિકાની બેદરકારી આવી સામે. પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ ન બનાવતા સ્થાનિકોને હાલાકી. માટીથી પુરાણ કરી દેતા વાહન ચાલકો પરેશાન. પ્રશાસનની બેદરકારીના કારણે વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માતનો ભોગ. વડોદરા શહેરના ગોરવા વિસ્તારની જનતા દૂષિત પાણી પીવા મજબૂર. ભાજપના શાસનકાળના નબળા વહીવટના કારણે છેલ્લા 1 વર્ષથી લોકો પી રહ્યા છે ગંદુ પાણી. અનેક પરિવારો બન્યા ઝાડા, ઉલટી, કોલેરા અને ટાઇફોઇડની બીમારીનો ભોગ. મહિલાઓએ માટલા ફોડી સત્તાધીશોને ઊંઘમાંથી ઉઠાડવા કર્યો પ્રયાસ. વડોદરાની ગોરવાની જનતાનો આરોપ, ભાજપના નેતાઓ માત્ર મત લેવા આવે છે પણ સમસ્યાનો ઉકેલ લાવતા નથી. ગણેશનગર, શિવશક્તિનગર સહિતની સોસાયટીઓમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલી મહિલાઓ બની રણચંડી. કોર્પોરેશનના શાસકો સામે લગાવ્યા નારા. ભ્રષ્ટાચારના વધુ એક રોડનો ઘટસ્ફોટ થયો વડોદરા શહેરમાં. સામાન્ય ગરમીમાં જ રોડ પરનો ડામર પીગળ્યો. રોડ પર ચાલતા સમયે મ્યુનિસિપલ કમિશનરના પગ પણ ચોંટ્યા. અધિકારીઓએ કમિશનરને સમજાવવા કર્યો પ્રયાસ. સિટી એન્જિનિયરે પીગળેલા રોડ પર હાથથી રેતી નાખી મામલો દબાવી દીધો. વડોદરાની વર્ષો જૂની સિટી સર્વે કચેરી જર્જરિત બની છે. ગાયકવાડ સમયની ઇમારત હજુ પણ ચલાવાઈ રહી છે. ઓફિસોની છત ઉપરથી પોપડા પડી રહ્યા છે. વરસાદી પાણી પણ ટપકી રહ્યું છે. અગાઉ પણ એક કર્મચારી પોપડાના કારણે ઘાયલ થયો હતો. ચોમાસા પહેલા કચેરીને અન્યત્ર ખસેડવા કર્મચારીઓની માંગ. અમદાવાદની મેટ્રો કોર્ટમાં ઉનાળુ વેકેશનમાં પક્ષકારને વોરંટ ન કાઢવા વકીલોની માંગ. અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખી વકીલો અને પક્ષકારોને હાજર રહેવું મુશ્કેલ હોવાની વકીલોની દલીલ. 14 મેથી 6 જૂન સુધી વકીલની ગેરહાજરી દરગુજર કરી પક્ષકારોને વોરંટ નહીં કાઢવા વ્યક્ત કરી લાગણી. રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રોજગારી અંગે સરકારના તમામ દાવાની ખોલી પોલ. ચાવડાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો જેમાં દાવો કર્યો કે યુવાનોને નોકરી નથી મળતી. નોકરી નથી મળતી એટલે લગ્ન પણ નથી થતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો વિડીયો થયો વાયરલ. નેત્રંગ ઝઘડિયામાં રસ્તામાં બનેલા રોડમાં મોટી ગેરરીતિની આશંકા. સાંસદે સ્થળ પર જઈ પોલ ખોલી. રોડ બનાવવામાં હલકી ગુણવત્તા વાપરનાર કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢતો વિડીયો વાયરલ. ઇજનેરે આપ્યા તપાસના આદેશ. સરકારે દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા આયોજન કર્યું હોવાનો પ્રવક્તા મંત્રીનો દાવો. 64 ડેમમાં પીવાનું પાણી અનામત રખાયું. તમામ 18,152 ગામનો પર્યાપ્ત પાણી મળી રહ્યું હોવાનો દાવો. પણ હકીકત એ છે કે અનેક ગામોમાં અઠવાડિયે એક જ વાર મળે છે પાણી. સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરીને ડામવાના ઉદ્દેશથી ગુજરાત પોલીસના 2 પોર્ટલ કરાયા લોન્ચ. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે 13 તુજકો અર્પણ અને આઈ પ્રગતિ પોર્ટલનો શુભારંભ. સાયબર ક્રાઇમ પીડિતોને મળશે ઝડપી ન્યાય. નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રીઝ કરાવવા માટેની ઓનલાઈન એપ્લિકેશનનો પ્રારંભ. ભવિષ્યમાં ગુજરાત પોલીસના એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા પણ કામગીરી પ્રક્રિયા હેઠળ હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. અમરેલીના સાંસદે દરેક તાલુકા પ્રમાણે લોકોના પ્રશ્નો સાંભળવાની કરી શરૂઆત. બુધવારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાની રજૂઆત સાંભળી. કેટલાક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો. પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂરના વિજયના ભાગરૂપે વડોદરા, સુરત અને રાજકોટમાં તિરંગા યાત્રા. સુરતમાં આયોજિત યાત્રામાં સામાજિક અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ જોડાયા. રાજકોટમાં તિરંગા યાત્રા યોજી ભારતીય સેનાના જવાનોનું કરાયું અભિવાદન. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાની મિલકતો લેવાશે ટાંચમાં. મિલકતો ટાંચમાં લેવા માટે 8 મામલતદારોને નાયબ કલેક્ટરે લખ્યો પત્ર. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરને કરી જાણ. રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે તે માટે થઈ કાર્યવાહી. વીજ કરંટથી એક શ્રમજીવીનું મૃત્યુ થયું વડોદરા શહેરમાં. સરદાર એસ્ટેટ વિસ્તારમાં બની ઘટના. શટરને અડી જતા લાગ્યો કરંટ. સારવાર દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના યુવકનો જીવ ગયો. પાણીગેટ પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠાના થરાદમાં એક યુવક પર અસામાજિક શખ્સોએ કર્યો હુમલો. સામાન્ય બાબતમાં ધોકા અને લાકડી વડે માર્યો ઢોરમાર. પોલીસે 3 આરોપીઓની કરી અટકાયત. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર આરોપીની ધરપકડ. 1 વર્ષ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી લાલ ગોવર્ધન શેની સામે નોંધાયો હતો ગુનો. 16,89,000નો માલ ખરીદી રૂપિયા ન ચૂકવતા વેપારીઓએ નોંધાવી હતી ફરિયાદ.
સુરત મહાનગરપાલિકામાં નોકરી આપવાના બહાને 30 લોકોની સાથે 84 લાખની થઈ ઠગાઈ. આરોપીએ મંદિર માટે દાન મેળવી અને લોકોનો વિશ્વાસ કેળવ્યો. મોટા અધિકારીઓ સાથે સેટિંગ હોવાનું કહી લોકોની સાથે આચરી ઠગાઈ. અનેક લોકોએ નોકરી મેળવવા લીધી લોન. ક્રાઇમ બ્રાન્ચે ઠગ ઉત્તમ દાસની સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. સુરત શહેરમાં હીરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ. હીરા બજારમાં 21 વેપારી પાસેથી 8 કરોડ 20 લાખના હીરાની ખરીદી કરી નાણાં ન ચૂકવ્યા. જીતેન્દ્ર કાસોદરિયા, રોનક ધોળિયા અને કૌશિક કાકડિયા સામે આરોપ અને આરોપીઓની તપાસ હાથ ધરાઈ. ચોરીના કેસમાં સામેલ 4 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. એક ધાબા પરથી આરોપીઓને દબોચી લીધા. દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી પાસેથી 4 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા. તમામ આરોપી કતારગામના રહેવાસી. પત્નીના ત્રાસથી આત્મહત્યા કરનાર સુરતના યુવકનો વિડીયો આવ્યો સામે. અડધા કલાકનો વિડીયો ખૂબ જ હૃદયદ્રાવક. શીતલ સાથે લગ્નથી લઈને તેને મરવા મજબૂર કર્યો, ત્યાં સુધી રડતા રડતા કર્યું વર્ણન. પુરુષો માટે પણ કાયદો બનાવવા સરકારને કરી અપીલ. પોલીસે પત્ની સહિત 2 આરોપીની કરી છે ધરપકડ. 10 હજુ ફરાર. સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થીના પ્રેમ સંબંધના મામલે 2 સોશિયલ મીડિયા પેજ સામે પોલીસ ફરિયાદ. સગીર વિદ્યાર્થીની ઓળખ છતી કરવા બદલ પિતાએ નોંધાવી ફરિયાદ. 23 વર્ષની શિક્ષિકાએ સગીર સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ. વડોદરાના વાઘોડિયામાં જૂની અદાવતના કારણે 2 જૂથની વચ્ચે અથડામણ. પથ્થરમારો કરતા રિક્ષા, ઇકો ગાડી, બાઇક, એસી, પંખા સહિતને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. બાળકો, મહિલા અને પુરુષો ઇજાગ્રસ્ત. 50 લોકોની અટકાયત હાથ ધરી અને તપાસ. ગામમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભાવનગર સોમનાથ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત. એસટી બસ, કાર અને બાઇક અથડાતા બની ઘટના. કારમાં સવાર 3 લોકોના મોત, બાઇક સવાર ઇજાગ્રસ્ત. અમરેલીના સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો. મૃતક અશોકભાઈ ચૌહાણ પાસેથી પોલીસને મળી આવી હતી સુસાઇડ નોટ. ભાજપના નેતા સહિત 8 વ્યાજખોરો પઠાણે ઉઘરાણી કરતા હતા. પોલીસે 8 પૈકી 2 આરોપીઓની કરી ધરપકડ. બોલાચાલીનું બંદૂક રાખી 2 પરિવાર વચ્ચે ઉગ્ર બબાલ. મોરબીના જોસનગર અને જૂના બસ સ્ટેશન પાસે તલવાર, છરી જેવા હથિયારોથી મારામારી. 6 લોકોને ઘર્ષણમાં ઈજા પહોંચી. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી. અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ. મારામારીના બનાવની ફરિયાદ લેવાની ના પાડતા આ સમગ્ર મામલે કાર્યવાહી. ફરિયાદીએ ડીસીપી ઝોન 4ને રજૂઆત કરી. તપાસમાં તથ્ય જણાતા ડીસીપીએ 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા. 2 લાખના લાંચના કેસમાં ઝડપાયેલા વડોદરા ખાણ ખનીજ વિભાગના 2 કર્મીઓના રિમાન્ડ નામંજૂર. સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ અને કિરણ પરમારને કરાયા જેલ હવાલે. ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી, રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ ફરાર. સુરતની શિક્ષિકા અને વિદ્યાર્થીના કેસમાં કોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી. શિક્ષિકાને ગર્ભપાત કરાવવા મળી મંજૂરી. ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા આદેશ. કેસની તપાસ દરમિયાન ગર્ભનો પુરાવો રહેશે અગત્યનો. દાહોદ મામલતદાર કચેરી પર અરજદારોની લાગી લાંબી લાઈન. ગરમીમાં પૂરતી સુવિધાઓ ન મળતા લોકોમાં નારાજગી. આકરી ગરમીમાં મહિલાઓ, બાળકો સહિતના લોકો શેકાવા મજબૂર. પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ. રાજકોટમાં નોન ક્રિમિલિયર સર્ટી કઢાવવા માટે યુવાનો અને વાલીઓની લાઈન. વહેલી સવારથી યુવાનો અને વાલીઓ લગાવી છે લાઈન. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા સામે યુવાનોમાં રોષ. કેટલાક યુવાનોએ વ્યવસ્થાથી વ્યક્ત કર્યો સંતોષ. બનાસકાંઠામાં આવકના દાખલા કઢાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી. માત્ર એક જ ટેબલ ઉપર થાય છે કામ. ઝડપી કામ થાય તેવી નથી કોઈ વ્યવસ્થા. દૂર દૂરથી ધક્કા ખાઈને પરત ફરે છે અરજદારો. જામનગરમાં નોન ક્રિમિલેયર અને આવકના દાખલાઓ કઢાવવા માટે લાંબી લાઈન. તત્કાલ દાખલા મળી રહે તેવી નથી કોઈ વ્યવસ્થા. ઇન્ચાર્જ સિટી મામલતદારે કર્યો બચાવ. સ્ટાફ મોડે સુધી રોકાતો હોવાની કરી સ્પષ્ટતા. અમદાવાદમાં આવેલી સાયન્સ સિટીમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી ખુલ્લી મુકાશે. ગુરુવારથી લોકો લઈ શકશે ગેલેરીની મુલાકાત. સૌર મંડળની દિવ્ય રચના ઉપર આધારિત ગેલેરી શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે. ઓટિઝમ ધરાવતા બાળકો માટે ખેડાના નડિયાદમાં યોજાયો ઓટિઝમ ખેલ મહાકુંભ. શ્રેષ્ઠ પ્રદર્શન આપનાર ખેલાડીઓ જીત્યા 11 મેડલ. ખેલ મહાકુંભમાં બોચી ગેમ, 100 મીટર દોડ, શોર્ટ પુટ, રોલર સ્કેટિંગ, લાંબી કૂદ, સાયકલિંગ જેવી રમતોની સ્પર્ધાનું આયોજન.
અમદાવાદના વિરમગામમાં યોજાયો રક્તદાન કેમ્પ. 26 રક્તદાતાઓએ કર્યું સ્વૈચ્છિક રક્તદાન. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું રક્તદાન કેમ્પનું આયોજન. યુવાનોને રક્તદાન માટે કરાયા પ્રોત્સાહિત. બનાસકાંઠાના અંબાજીમાં આત્મારામ કાકા સદન ઊભું કરાયું. આત્મારામ કાકાની 107મી જન્મજયંતિના દિવસે આત્મારામ કાકા સદન ખુલ્લું મુકાયું. અંબાજીમાં યાત્રિકોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા સાથે ઊભું કરાયું ભવન. 2 દિવસના કડાકા બાદ બુધવારે ભારતીય શેર માર્કેટમાં તેજીની ચાલ. કારોબારી સત્રના અંતમાં 182.34 અંકની મજબૂતી સાથે 81,330.56ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડ કેપ 520, સ્મોલ કેપ ઇન્ડેક્સ 802 અંકની તેજી સાથે થયો બંધ. એનએસઈનો નિફ્ટી લીલા નિશાનમાં થયો બંધ. ટ્રેડિંગ સેશનના અંતમાં 88.55 અંકની મજબૂતી સાથે 24,666.90ના સ્તરે થયો બંધ. ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, બીએલ નિફ્ટીના ટોપ ગેનર, એશિયન પેન્ટ્સ, સિપ્લા અને કોટક બેંક નિફ્ટીના ટોપ લૂઝર. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 93,860ની આસપાસ. મંગળવારે સોનાનો ભાવ હતો ₹94,344. છેલ્લા 5 મહિનામાં સોનાના ભાવમાં સરેરાશ 17,700 રૂપિયાનો ઉછાળો. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ફોરેક્સ માર્કેટમાં કારોબારી સત્રના અંતમાં 10 પૈસાના ઉછાળા સાથે પ્રતિ ડોલર 85.26ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 85ના ઉચ્ચ અને 85.52ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. 13 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો જથ્થાબંધ મોંઘવારી દર. એપ્રિલ મહિનામાં જથ્થાવાર મોંઘવારીનો દર ઘટી પહોંચ્યો 0.85% પર. ખાણીપીણીની ચીજ વસ્તુઓ સસ્તી થતાં ઘટ્યો મોંઘવારી દર. દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓનો ફુગાવો 0.76%થી ઘટી પહોંચ્યો -1.44% પર.